હિક, હેડકી એવી સામાન્ય વાત છે અલે. આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો આવી જ હોય છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ નાનો અમથો આપણા કંટ્રોલ બહારનો ધ્રુજારો એ છે શું? શું એ બસ શરીરની એક નાનકડી ભૂલ છે કે પછી એની પાછળ કોઈ ઊંડી રસપ્રદ કહાણી છુપાયેલી છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જેવી હેડકી શરૂ થાય એટલે તરત મગજમાં પહેલો ઉપાય કયો આવે? બસ શ્વાસ રોકી રાખો. સાચું ને? મોટાભાગના લોકો સૌથી પહેલાં આ જ અજમાવે છે. અને માની લો કે શ્વાસ રોકવાથી કંઈ ના થયું તો પછી પેલી અજીબ સલાહ તો મળી જ હશે. યાદ છે? ઊંધા વળીને પાણી પીવાનું. અને હા, પેલું સૌથી ક્લાસિક નુસ્ખો તો ભૂલાય જ નહીં. કોઈ પાછળથી આવીને અચાનક ડરાવી દે, ભૂ! આ બધા ઉપાયો તો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. તો આવા તો કેટલાય ઘરગથ્થુ નુસ્ખાઓ છે જે પેઢી દર પેઢી ચાલતા આવ્યા છે. પણ સવાલ એ છે કે શું આ બધા પાછળ કોઈ સાયન્સ છે કે પછી બધું હવામાં જ છે? પેલો હિક અવાજ આવે છે એ વખતે આપણા શરીરની અંદર ખરેખર શું થાય છે? ચાલો હવે આ જ વાતને ઊંડાણથી સમજીએ. ઓકે, તો હવે થોડું વિજ્ઞાનની દુનિયામાં જઈએ. આ હિક પાછળની એનાટમી શું છે એને તોડવા માટે પહેલાં તો એ સમજવું પડે કે એ બને છે કેવી રીતે. જુઓ, મેડિકલ ભાષામાં હેડકીને સિંગલ્સ કહેવાય છે. આમાં થાય છે શું? આપણા ફેફસાની નીચે એક પડદા જેવો સ્નાયુ હોય છે જેને ડાયાફ્રામ અથવા ઉરોદરપટલ કહેવાય. એ શ્વાસ લેવામાં મદદ કરે છે. હેડકી વખતે આ સ્નાયુ અચાનક ઝટકા સાથે સંકોચાય છે અને જેવો રે સંકોચાય એ જ સેકન્ડે આપણી સ્વરપેટી એટલે કે જ્યાંથી અવાજ નીકળે છે એ ફટાક દઈને બંધ થઈ જાય છે. બસ આ બે ક્રિયા ભેગી થવાથી પેલો હિક અવાજ બને છે. અને આ બધું એટલી ઝડપથી થાય છે કે આપણને વિચારવાનો પણ સમય નથી મળતો, કેમ કે એ આપણા કંટ્રોલમાં જ નથી. આ આખી પ્રક્રિયા એક રિફ્લેક્સ આર્કથી ચાલે છે. હવે આ રિફ્લેક્સ આર્ક એટલે શું? સમજો કે એ આપણા શરીરની એક ઓટોમેટિક સિસ્ટમ છે, એક સ્વિચ જેવી, જેને કોઈ વસ્તુ અડે અને એ તરત જ ચાલુ થઈ જાય. આ રિફ્લેક્સ આર્કનો આખો રસ્તો કંઈક આવો દેખાય છે. એમાં બે મુખ્ય ખેલાડીઓ છે, વેગસ નર્વ અને ફ્રેનિક નર્વ. આ ચેતાઓ એટલે કે નર્વ્સ એક સુપર હાઈવે જેવું કામ કરે છે. તે આપણા પેટ અને ડાયાફ્રામમાંથી સિગ્નલ લઈને મગજ સુધી પહોંચાડે છે અને પછી મગજમાંથી ઓર્ડર પાછો લઈને આવે છે. આ આખું નેટવર્ક જ હેડકી માટે જવાબદાર છે. ચાલો આ આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, એકદમ સરળ રીતે. સ્ટેપ 1, માની લો કે બહુ જ જલ્દી ખાઈ લીધું અથવા કંઈક તીખું ખાધું. આનાથી પેલી નર્વને ગડબડનો સિગ્નલ મળે છે. સ્ટેપ 2, એ સિગ્નલ તરત જ મગજ સુધી દોડે છે. સ્ટેપ 3, મગજમાં એક હેડકી સેન્ટર હોય છે જે તરત જ એક્ટિવ થઈ જાય છે. સ્ટેપ 4, આ સેન્ટર પાછો ડાયાફ્રામને એક ઇમરજન્સી મેસેજ મોકલે છે, સંકોચાઈ જા. અને સ્ટેપ 5, ડાયાફ્રામ ઝટકા સાથે સંકોચાય છે, સ્વરપેટી બંધ થાય છે અને પરિણામ હિક. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે હેડકી પાછળનું મિકેનિઝમ શું છે. તો પછી પેલું શ્વાસ રોકવાનું, પાણી પીવાનું, ડરી જવાનું, આ બધું કામ કેવી રીતે કરે છે? હવે જ્યારે આપણે સાયન્સ સમજી ગયા છીએ તો એ નુસ્ખાઓ પાછળનું રહસ્ય પણ સમજી શકીએ. ચાલો જોઈએ કે આ બધા ઉપાયો આપણી આ ઓટોમેટિક સિસ્ટમને કેવી રીતે હેક કરે છે. પહેલી કેટેગરીના ઉપાયો શ્વાસની પેટર્નને તોડે છે, જેમ કે શ્વાસ રોકી રાખવો. જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વધી જાય છે. એટલે મગજને હિચકી કરતાં પણ વધારે અર્જન્ટ કામ મળી જાય છે, શ્વાસને નોર્મલ કરવાનું. એટલે એ હેડકીવાળા સિગ્નલને ઇગ્નોર કરી દે છે. એ જ રીતે ઘૂંટણને છાતી સાથે દબાવવાથી ડાયાફ્રામ પર સીધું દબાણ આવે છે, જે એના સંકોચનને રોકે છે. ટૂંકમાં આ બધી ટ્રિક્સ હિચકીના રિધમને તોડી નાખે છે. બીજી રીત છે સીધા મેઇન વિલન એટલે કે વેગસ નર્વને જ ટાર્ગેટ કરવાની. યાદ છે ને, આ જ નર્વ છે જે આખી ગેમ ચલાવે છે. તો જ્યારે જીભને હળવેથી બહાર ખેંચવામાં આવે છે કે પછી કાનની બૂટ પાછળ દબાણ આપવામાં આવે છે, ત્યારે આપણે આ વેગસ નર્વને એક નવો અલગ જ મેસેજ મોકલીએ છીએ. આ નવો મેસેજ એટલો સ્ટ્રોંગ હોય છે કે હેડકીના જૂના સિગ્નલને ઓવરરાઇડ કરી દે છે. બસ ગેમ ઓવર, રિફ્લેક્સ તૂટી જાય છે. અને ત્રીજી ટ્રીક એ છે મગજને એકદમ જોરદાર શોક આપવો. જેમ કે અચાનક બરફનું ઠંડુ પાણી પીવું કે એક ચમચી ખાંડ ગળી જવી
અથવા તો લીંબુનો ખાટો રસ ચાખવો. આ બધું કરવાથી ગળામાં રહેલી નર્વ્સને એકદમ તીવ્ર ઝટકો લાગે છે. આ સિગ્નલ એટલો પાવરફુલ હોય છે કે મગજ બિચારું હેડકીના ધીમા સિગ્નલને ભૂલી જ જાય છે અને આ નવા મોટા પ્રોબ્લેમ પર ધ્યાન આપવા લાગે છે. તો આ બધા ઉપાયોનો સાર શું છે? વાત એકદમ સિમ્પલ છે. જેમ ડૉક્ટર રો સમજાવે છે, આ બધા નુસ્ખાઓનું એક જ ટાર્ગેટ છે: હેડકીના રિફ્લેક્સને તોડવો. કોઈ શ્વાસ રોકીને એને તોડે છે, કોઈ નર્વને નવો સિગ્નલ આપીને તોડે છે, તો કોઈ મગજને શોક આપીને. પણ અંતે ધ્યેય એક જ છે: એ ઓટોમેટિક સાયકલને બ્રેક કરવી અને ડાયાફ્રામને રીસેટ કરવું. પણ મોટાભાગના કેસમાં હેડકી થોડી મિનિટોમાં કે કલાકોમાં જતી રહે છે. પણ શું થાય જો એ અટકવાનું નામ જ ના લે, કલાકો દિવસો સુધી ચાલ્યા જ કરે? ત્યારે એ માત્ર એક હેરાનગતિ નથી રહેતી. ક્યારેક લાંબી ચાલતી હેડકી કોઈ મોટી અને ગંભીર બીમારીનો ઇશારો પણ હોઈ શકે છે. મેડિકલ સાયન્સ આને 2 ભાગમાં વહેંચે છે. જો હિચકી 48 કલાકથી વધારે ચાલે તો એને કહેવાય પર્સિસ્ટન્ટ હિચકી, અને જો હિચકી 1 મહિના કરતાં પણ વધારે સમય સુધી પીછો ન છોડે તો એને કહેવાય ઇન્ટ્રેક્ટેબલ હિચકી. અને આ ખરેખર ગંભીર બાબત છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. ખાલી અમેરિકાની જ વાત કરીએ તો દર વર્ષે લગભગ 4000 લોકોને માત્ર હેડકીના કારણે હોસ્પિટલમાં એડમિટ થવું પડે છે. વિચારો, જે હેડકીને આપણે મજાકમાં લઈએ છીએ એના માટે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. અને ઇતિહાસનો સૌથી એક્સ્ટ્રીમ કેસ તો સાંભળો. ચાર્લ્સ ઓસ્બોર્ન નામના એક વ્યક્તિને 1-2 દિવસ નહીં, 1-2 મહિના નહીં, પણ સતત 68 વર્ષ સુધી હેડકી આવી હતી. 68 વર્ષ! આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આના પરથી અંદાજ લગાવી શકાય કે આ સમસ્યા કેટલી હદે ગંભીર બની શકે છે. તો આટલી લાંબી હેડકી પાછળ કારણ શું હોઈ શકે? એ એસિડિટી એટલે કે GERD જેવી પાચનની સમસ્યાથી લઈને સ્ટ્રોક, કોઈ ગાંઠ, નર્વ ડેમેજ કે પછી હૃદયની બીમારી જેવી ગંભીર પરિસ્થિતિઓનો સંકેત પણ હોઈ શકે છે. એટલે સીધી વાત છે, જો હેડકી 48 કલાકથી વધારે ટકે તો એને અવગણવી નહીં, તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ચાલો આપણે હેડકીનું મિકેનિઝમ સમજ્યું, એના ઉપાયો પાછળનું વિજ્ઞાન પણ જાણ્યું. પણ એક મોટો સવાલ તો હજી પણ ઊભો છે. આખરે આપણા શરીરમાં આ હેડકી જેવો રિફ્લેક્સ છે જ શા માટે? એનું કામ શું છે? શું એ સાવ નકામો છે? આ સવાલનો જવાબ આપણા લાખો વર્ષ જૂના ઇતિહાસમાં, આપણી ઉત્ક્રાંતિમાં છુપાયેલો હોઈ શકે છે. આના વિશે વૈજ્ઞાનિકો પાસે 2 મજેદાર થિયરી છે. પહેલી થિયરી પ્રમાણે હેડકી નાના બાળકો માટે ફાયદાકારક છે. એનાથી દૂધ પીતી વખતે પેટમાં ગયેલી હવા બહાર નીકળી જાય છે, જેથી તેઓ વધારે દૂધ પી શકે. પણ બીજી થિયરી તો એનાથી પણ વધારે રસપ્રદ છે. એ કહે છે કે હેડકી એ આપણને આપણા કરોડો વર્ષ જૂના પૂર્વજો પાસેથી મળેલો વારસો છે. એવા પૂર્વજો જે દેડકા જેવા ઉભયજીવી હતા અને પાણીમાં શ્વાસ લેવા માટે આવી જ એક સિસ્ટમનો ઉપયોગ કરતા હતા. અને આ બીજી થિયરીને સપોર્ટ કરતો એક જોરદાર પુરાવો પણ છે. જે બાળકો પ્રીમેચ્યોર જન્મે છે, એટલે કે જેમના ફેફસા હજી પૂરેપૂરા બન્યા નથી, એમનામાં હેડકીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેઓ દિવસનો લગભગ 2.5% સમય હેડકી ખાવામાં જ પસાર કરે છે. શું આ અદ્ભુત નથી? એવું લાગે છે જાણે કે એમનું શરીર હજી પણ પાણીમાં શ્વાસ લેવાની પેલી જૂની, પ્રાચીન મેમરીને યાદ કરી રહ્યું હોય. તો હવે પછી જ્યારે પણ હેડકી આવે ત્યારે એક ક્ષણ માટે વિચારજો, શું એ માત્ર શરીરની એક નાનકડી ગડબડ છે કે પછી એ આપણા લાખો વર્ષ જૂના ભૂતકાળનો એક જીવંત પડઘો છે? એક એવી યાદ જે આપણને ઇશારો કરે છે કે આપણી અંદર આજે પણ પાણીમાં શ્વાસ લેવાની ક્ષમતા ક્યાંક છુપાયેલી છે.